આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. સુરત મહાનગરપાલિકા સંચાલિત અમરોલી શાળાના આચાર્ય સંજય પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ શાળાના આચાર્ય શિક્ષક તરીકેની ફરજ દરમિયાન જાણ કર્યા વિના 33 વખત ધંધાર્થે દુબઈના પ્રવાસે ગયા હતા. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ અંગે જણાવ્યું છે કે રાજ્યના લાખો શિક્ષકો કર્તવ્ય નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી રહ્યા છે, ત્યારે સુરતમાં બિન અધિકૃત રજા પર હોય તેવા 2 શિક્ષકોની વિગતો મળી છે. પોતાના સ્વાર્થ માટે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનાર શિક્ષકોને માફ કરવામાં નહીં આવે. હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ દળના જવાનો માટેનો રાજ્યકક્ષાનો રમતોત્સવ આજે ગાંધીનગરના સાયન્સ સ્પોર્ટ્સ ઓથોરિટી ગ્રાઉન્ડ ખાતે શરૂ થયો છે. રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ રમતોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આ રમતોત્સવમાં પુરુષ તથા મહિલા શ્રેણીમાં 100, 200, 400 મીટર દોડ, લાંબી કૂદ, ગોળા ફેંક અને રસાખેંચ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પુરુષોની શ્રેણીમાં કબડ્ડી, વોલીબોલ અને મહિલા શ્રેણીમાં ખોખો જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને હિતને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ઠંડીની સિઝનમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જે પણ ગરમ કપડાં પહેરીને આવે તો તેને માન્ય રાખવા અંગે સૂચના આપવામાં આવી છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓને ફરજિયાતપણે ચોક્કસ રંગના ગરમ કપડાં પહેરીને લાવવા તે અંગે દબાણ કરી શકાશે નહીં. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે આ પ્રમાણે જણાવ્યું હતું. ખાસ કરીને આપણે દર વર્ષે શિયાળાના અંદર આપણે અમારો પરિપત્ર રૂટિનમાં કરેલો છે કે ઠંડીની શરૂઆત અત્યારે થઈ ગઈ છે કચ્છના અંદર પણ, એટલે વિવિધ શાળાઓના અંદર એ બાળકોને સ્વેટર પહેરવા માટે અમારો જે રૂટિન પરિપત્ર કરેલો હતો અગાઉ, એ પ્રમાણે ગણવેશ સિવાય એ કોઈ પણ પ્રકારનું સ્વેટર એ ઠંડીને રોકવા માટે પહેરી શકે છે. છતાં પણ અમે ફરીથી એક વખતે જે નવો જે જૂનો પરિપત્ર હતો એ મુજબ ફરીથી અમને એક વખત યાદ કરાવી લઈશું કે ભાઈ આ જે તે બાળકોને આ રીતની છૂટ આપવામાં આવે. કોઈ પણ પ્રકારની શાળા દ્વારા જો એનો અમલ નહીં કરવામાં આવે તો એની સામે તાત્કાલિક અમે કાર્યવાહી કરીશું. એટલે આ સ્વેટર બાબતે એ અગાઉ પણ પરિપત્ર કર્યો છે અને અત્યારે પણ અમે એનો સૂચના જાહેર કરી રહ્યા છીએ. કચ્છ જિલ્લાના 4 હસ્તકલાના પરિવારોનું રાજ્ય સરકારે રોકડ પુરસ્કાર, તામ્રપત્ર તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું. કચ્છના 4 કારીગર પૈકી સીજુ લીનસી ચમનભાઈને હાથવણાટ થકી દુપટ્ટો બનાવવા માટેનો, તેમજ માઝવીન ખત્રીને બાંધણી માટે, તેમજ કુસુમબેન રાઠોડને એમ્બ્રોઇડરી માટે અને દામજીભાઈ બુચિયાને ખરડ વીવિંગ માટે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કચ્છની હસ્તકલાના કારીગરો પોતાની કળાના માધ્યમથી દેશ વિદેશમાં કચ્છનું નામ રોશન કરી રહ્યા છે. ભુજ તાલુકાના આણંદસરના હરજીભાઈ શાંતિલાલ ભાવાણી વર્તમાન સમયમાં બાગાયતી પાક જેવા જામફળ, આંબા તથા હળદર જેવા પાકનું વર્ષભર વાવેતર કરી નોંધપાત્ર નફો કમાઈ રહ્યા છે. હરજીભાઈ જણાવે છે કે રાસાયણિક ખેતીના કારણે મારી જમીન કડક અને ક્ષારવાળી બની ગઈ હતી. પાણીનો વપરાશ વધુ પ્રમાણમાં થતો હતો અને પાકનું ઉત્પાદન ઓછું તેમજ દવાનો ખર્ચ વધારે થતો હતો. વર્ષ 2019થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ત્યારથી જમીનની ફળદ્રુપતા વધી છે, ક્ષાર ઘટ્યો છે, તેમજ બજારમાંથી કોઈ દવા કે ખાતરની ખરીદી કરવી પડતી ન હોવાથી સારો નફો મને મળી રહ્યો છે. જેથી હું બાગાયતી ખેતી કરતા ખેડૂતોને અનુરોધ કરું છું કે ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી તરફ વળીને પ્રકૃતિ અને માનવીના હિતમાં કાર્ય કરે. ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદ, જયપુર અને નવજીવન વિકલાંગ સેવાશ્રય ભચાઉ હળવદના સંયુક્ત ઉપક્રમે રોટરી ક્લબ ઓફ મુન્દ્રાના સહયોગથી નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાયતા શિબિરનો મુન્દ્રાના રોટરી ભવન ખાતે ગઈકાલે આરંભ થયો હતો. જેમાં કૃત્રિમ પગ, કેલિપર્સ, વ્હીલચેર, ટ્રાયસિકલ, બગલ ઘોડીના અત્યાર સુધીમાં 386 લાભાર્થી નોંધાઈ ચૂક્યા છે. આ કેમ્પ આગામી 30 નવેમ્બર સુધી ચાલશે. અગાઉથી રજીસ્ટર કરાયેલા દિવ્યાંગો અને નિષ્ણાતો દ્વારા લાભાર્થીનો માપ લઈ નક્કી કરેલા સાધન એ જ દિવસે અર્પણ કરવામાં આવે છે, જેથી તેમનું નામ એક જ દિવસમાં થઈ જાય. જિલ્લામાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થતા મિશ્ર ઋતુની અનુભૂતિ થઈ રહી છે. નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો ઊંચકાઈ આજે 15.4 ડિગ્રી પહોંચ્યો હતો. જિલ્લા મથક ભુજમાં 19 અને કંડલામાં 19.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. મહત્તમ તાપમાનનો ઉતારો પણ વધતા દિવસના ભાગે ગરમીની અનુભૂતિ થઈ હતી. હવામાનની જાણકારી સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.